અરે શાંતા, કમળા, અહીંયા આવો ને બેવ જણી. ક્યારની તમારી વાટ જોઈને બેઠી છું. અરે કશુંય નહીં. અરે તમને બેવને બધી વાતો ના કહું ત્યાં સુધી મારા પેટમાં છે ને આમ ગુડગુડ ગુડગુડ થયા કરે છે. અરે કાલે બાજુવાળો પ્રકાશ છે ને, બેવ ધણિયાણી બહુ લડ્યા, બહુ બાજ્યા. અરે પ્રકાશ કે જતી તાર પિયર, તો મેડમ તો બસ ખાલી એમ ફટાકથી બેગ લગાવ્યું ને ભાગી ગઈ સીધી ઘરે. અરે આજકાલની છોકરીઓને કશું જ કામ કરવું નથી ઘરમાં. ન ઝાડુ કાઢતા આવડે, ન પોતા મારતા આવડે, ન રસોઈ કરતા આવડે, કે ન આપણે તો આખો દાડી માથામાં પલ્લું જ લીધા કરીએ, આખો દાડી આમ માથે જોડ્યા કરીએ, તો આખો દિવસ દુપટ્ટોય નહીં ઓઢતી તો શું. મેં તો પ્રકાશને કીધું તું, પ્રકાશ ભાઈ તારી બૈરી છે ને શહેરવાળી છે, થોડી દાબમાં રાખજે. ના ભાભી, મારી પરી તો છે ને બહુ જ સરસ છે, બહુ સારી છે. લો આવી ગયા ને પરીને પર, ફર 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 કરતી ઉડી ગઈ. હા હા ઠેંગો. હવે શું. જો તમે લોકો તમારી છોકરીઓને બધું જ શીખવાડવા માંડજો હવે. હા કાલ ઉઠીને પાછી આમ ઠપ ઠપ કરતી આવી જશે પિયરે તો ગામનું નામ કપાઈ જશે. હા બધા કહેશે જો પેલી પટલાણી તો બહુ આમ વટમાં હતી ને, એના ગામની છોકરીઓ જો. એટલે આજથી છોકરીઓને બધું શીખવાડવા જ માંડજો. હા ને. હા ચલો ભાઈ, હું ઘરે જાઉં, મારે શાક રોટલી બનાવવાના છે ને પપ્પા આવતા જ હશે.